ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ખંડેરાવ મંદિરમાં ચંપા ષષ્ઠી ઉત્સવનો પ્રારંભ થયો છે। 13 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન મહારાષ્ટ્રીયન સમાજમાં મલ્હારી માર્તંડનો ખંડોબા ઉત્સવ ઉજવાશે। ખંડેરાવ મંદિરમાં ચંપા ષષ્ઠી ઉત્સવનો પ્રારંભ થયો છે। ભગવાન ખંડોબાના માળસા દેવી સાથેના લગ્ન માગશર છઠના દિવસે કરવામાં આવે છે। ગુજરાતનું એકમાત્ર વડોદરાનું મંદિર જ્યાં ભગવાનના લગ્ન વર્ષોથી વિધિસર કરવામાં આવી રહ્યા છે। આ વર્ષે પણ ભગવાનના લગ્નની તૈયારીઓ તારીખ 13 થી કરવામાં આવી છે, જે સતત 4 દિવસ સુધી ચાલુ રહે છે। ત્યારબાદ તારીખ 18 ના લઘુ રુદ્ર કરવામાં આવશે। ત્યારબાદ ભગવાનની પીઠી વિધિ ચાલુ રહેશે, જેમાં મરાઠી સમાજની મહિલાઓ ભગવાનને પીઠી લગાવશે। ભગવાન ખંડોબાની જેવી પીઠી વિધિ છે તેવી જ રીતે માતા માળસા દેવીની પીઠી વિધિ થશે। ત્યારબાદ વાજતે ગાજતે ભગવાનના લગ્નનો વરઘોડો કાઢવામાં આવશે, જે વડોદરા શહેરના બોલાઈ માતાના મંદિરથી જયરત્ન 4 રસ્તા થઈ ખંડેરાવ મંદિરે પહોંચશે। સાંજે 7:30 વાગે ભગવાનના લગ્ન વિધિ પરંપરા અનુસાર ચાલુ થશે, જેમાં વડોદરા શહેરના રાજવી પરિવારના તમામ સભ્યો જોડાશે। હિન્દુ સંસ્કૃતિની અંદર જે પ્રમાણે ભગવાનોના લગ્ન પૂજા થતા હોય છે, તેવામાં જ મરાઠી સમાજના પણ એક ભગવાન છે જેમને જય મલ્હાર કરીને બોલાવવામાં આવતું હોય છે, ખંડોબા ભગવાન, અને એમને માળસા દેવી સાથેના લગ્ન થતા હોય છે। આપે જાણ્યું એ પ્રમાણે જ અમે એમના જે લગ્ન છે આપના સુધી પહોંચાડતા રહીશું। 6 દિવસની આ વિધિ હોય છે અને 6 દિવસ માટે તમામ મરાઠી સમાજ એક જગ્યાએ ભેગો થતો હોય છે। આપને જાણતા છો કે જેજુરી જેવી ખૂબ મોટી એક જગ્યા છે, જે જગ્યા ઉપર ભારત વર્ષના તમામ સમાજથી લઈને લોકો ત્યાં આગળ દર્શનાર્થે જતા હોય છે। એવામાં જ વડોદરા શહેરમાં આવેલા મંદિરે પણ ભગવાન ખંડોબાનું લગ્ન વિધિના હિસાબથી કરવામાં આવશે। આપ સબ ભક્તોને જણાવવાનું કે ખંડેરાવ મંદિર જે વડોદરામાં જૂનું અને જાણીતું મંદિર છે। આખા ગુજરાતમાં જોવા જઈએ તો 2 જ મંદિર છે, એક જેજુરી અને એક વડોદરામાં। એ વડોદરાના મંદિરનું આજે ચંપા ષષ્ઠી તરીકે 6 દિવસનો એમનો ઉત્સવ હોય છે। 6 દિવસના ઉત્સવમાં 13 તારીખથી 17 તારીખ સુધી ભજન કીર્તન બધા જ પ્રોગ્રામ થતા હોય છે, અને 18 તારીખે વિશેષ એટલે એવું કે હળદીનો પ્રોગ્રામ હોય છે। એ હળદીનો પ્રોગ્રામ એટલે બોલાઈ માતાથી એનો હળદનો વરઘોડો નીકળે, એ ખંડેરાવ મંદિરમાં આવે અને ત્યાં હળદ લગાડીએ ભગવાનને અમે બધા બહેનો મળીને, અને બીજા દિવસે ખંડેરાવ મહારાજનું લગ્ન થાય છે। એમની મૂર્તિ, એમના સ્થાપન બધા જ એટલે બંનેઓ છે, માળસાની ને ખંડોબાની, એ બંનેનું મિલન અમે અહીંયા કરાવીએ છીએ। એટલો એ મોટો ઉત્સવ હોય છે ને કે વરઘોડામાં લગભગ વડોદરાના બધા જ મહારાષ્ટ્રન સમાજના, ગુજરાતી, મરાઠી બધા જ ભાઈબંધો એમાં જોડાય છે, અને એ ખૂબ મોટા પ્રસંગમાં એ ચંપા ષષ્ઠીનો ઉત્સવ અમે વડોદરાવાસીઓ ઉજવીએ છીએ। એ બધા ભક્તોને વિનંતી છે કે બધા આવે, દર્શન કરે, દર્શનનો લાભ લે અને ઉત્સવ મોટા પ્રમાણમાં એમનું સ્વાગત કરે। હા, એમાં મહારાજા સાહેબ, એમાં વિશેષ કરતાં રાજ પરિવારના બધા જ સભ્યો એટલે મહારાજ કરીને રાજમાતા, યુવરાણી, રાજામાતા બધા જ આવે છે, સમજી ગાયકવાડ બધા જ આવે છે। અમે કેટલા વર્ષોથી નહીં, હું કેટલા વર્ષોથી અહીંયા રહું છું, એટલે લગભગ તો મારા મેરેજ પહેલાંની હું અહીંયા જ રહું છું। 50 વર્ષ થઈ ગયા અમે અહીંયા રહીએ છીએ, અને આ ખંડેરાવ મંદિર એટલે ખંડોબા જાગૃત સ્થાન છે। અહીંયા તમે જે રવિવારે માનતા માનો એ ના પૂરી થાય એવું બને જ નહીં। એ સાક્ષાત ખંડોબાનું અહીંયા જાગૃત સ્થાન છે, અને બધા ભક્તોની ઈચ્છા પૂરી જ થાય છે, અને અમે સેવા કરીએ છીએ એટલે એનો અનુભવ અમને પૂરો છે કે અમે શૂન્યમાંથી ઉપર આવ્યા છીએ। કેમેરામેન દક્ષ સાથે સપન ઉપાધ્યાય, હેડલાઇન ન્યૂઝ, વડોદરા।